નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે કુકુરધામ કેમ્પસમાં ત્રિદિવસીય એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનો પ્રારંભ, એથ્લેટિક્સ શ્રેષ્ઠતા અને ખેલદિલીની ભાવનાની ઝલક। કુકુરધામ ઇન્ટરનેશનલ કેમ્પસ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, ચારિત્રના સંવર્ધન, શિસ્ત અને ટીમવર્કના મૂલ્યો સ્થાપિત કરવામાં રમતગમતની ભૂમિકા પર ભાર મૂકે છે ને મૂલ્યાંકનોને અનુલક્ષીને તારીખ 14મી ડિસેમ્બર 2023 થી 16મી ડિસેમ્બર 2023 સુધી ત્રિદિવસીય એન્યુઅલ સ્પોર્ટ્સ મીટની ઉત્સાહપૂર્વક ઉજવણી શરૂ કરવામાં આવી હતી। આ સ્પોર્ટ્સ મીટમાં સ્કૂલના ઉભરતા યુવા ખેલાડીઓને એથ્લેટિક્સમ, ટીમવર્ક અને ખેલદિલીનું એક રોમાંચક પ્રદર્શન કરશે। ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સ, દોડવું, લાંબા અંતરની રેસ, જેવલિન થ્રો, શોર્ટપુટ, ડિસ્ક થ્રો તથા અન્ય રમતો અને ટીમ સ્પોર્ટ્સ, વોલીબોલ, ક્રિકેટ, ખોખો અને કબડ્ડી જેવી સાંઘિક રમત સ્પર્ધાઓમાં સ્કૂલના 780 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેશે। વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ અને ટ્રોફીથી બિરદાવવામાં આવશે। વિવિધ વય જૂથોના વિદ્યાર્થીઓએ અમારા અનુભવી કોચ પિંકલ સિરોયા અને મનોજ સિરોયાના માર્ગદર્શન હેઠળ ખંતપૂર્વક તાલીમ મેળવી છે અને ચીફ ગેસ્ટ શશિકાંત પટેલ યુકે, પ્રફુલભાઈ પટેલ યુકે, ઉર્વશીબેન પટેલ યુકે તથા વિદેશથી આવેલા વોલેન્ટિયરે આ સ્પોર્ટ્સ મીટને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકી હતી ને ઓપનિંગ સેરેમનીમાં સુચિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે બાળકોને મોબાઈલ છોડીને મેદાનમાં આવવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા। બાળકોનો જુસ્સો વધારવા માટે મોટી સંખ્યામાં વાલીશ્રી અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સંસ્થાના સ્પષ્ટ દ્રષ્ટા પરમ પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામીજી, પરમ પૂજ્ય હરિકેશ દાસજી સ્વામીજી તથા પરમ પૂજ્ય હરિકૃષ્ણ દાસજી સ્વામીજીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર મોહમ્મદ રફીક, જે દિવાન, પાટવી ગુજરાતી ન્યૂઝ, આણંદ, તારાપુર।